હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધાય? જો વાગી ગયા છે અરાઉન્ડ 10 10:30 જેવું થયું છે. નાઈને ફ્રેશ થઈ ગયા છે ને મેડમ રેડી થાય છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. રાત્રે વાગી ગયા કેટલા? 3:30 ઉપર થઈ ગયા, 3:45 જેવું થઈ ગયું. એવું જ લાગ્યું મને હું અવાર ઉઠ્યો ને કીધું આજ તો હે ને પાણી પીવા ઉભો થયો. મેં કીધું આજ તો હે ને નીંદર ઉડવાની નથી. 12-1 વાગ્યા સુધી તો લગભગ નહીં ઉડે, પણ તોય 12-1 વાગે મનમાં એમ થયું કે 12-1 વાગ્યા સુધી વિચારું તો હું પણ એ પહેલા તો ઉઠી જ જવું જોઈશે, નકર હે ને બધે કામ અટકી પડશે. હા જો નીકળો, કેમ કે આજે પાછું એક જગ્યાએ નાનકડું ફંક્શન હતું તો અહીંયા જવાનું છે મારે. ખુશી જાય ગોડાઉનમાં, બધું ભેગું થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો રેડી થઈ જાવ. આ આપણે કાઢવું જોઈશે, એ નીકળી જાય. એમ નહીં નીકળે, ઓલાથી નીકળશે. ઓલું આપ્યું છે ને એનાથી નીકળી જાય. તો ખુશી અત્યારે હેર ડ્રાય કરવા બેઠી. જનરલી કરે બહુ ઓછી, પણ કોક વાર ઇમરજન્સી તો હા તો એમ જ હોય. હું બધે બીજા બધા ઘણા બધા સિટીમાં વરસાદ પડી ગયો જાણવા મળે છે. અમારે આજનું માહોલ કેવો છે બારે. નવસારીમાં તો વરસાદ આવી જાય, આ વખતે નથી આવ્યો. હવે ક્યારે આવે? જો આવ્યો ને તડકો ભરપૂર, લાગતું નથી આવો હે નવસારીમાં જોઈએ એવો વરસાદ પડે. ઘણા વર્ષોથી કઈ એવડીથી પડતો તો નથી જ જોઈએ એવો. એક્સપેક્ટેશન હોય કે નવસારીમાં થોડો સારો વરસાદ પડે, નથી લાગતું. આ વર્ષે તો મને તો અણહાર જ નથી, કેમ કે 21-22 તારીખ થઈ જવા આવી. હજી નવસારીમાં વરસાદનું એક મોટું ઝાપટું નથી આવ્યું. નકર નવસારીમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ આવી ગયો હોય. ખુશી આટલા 4 વર્ષ થઈ ગયા ન આવી ગયો હોય અત્યારે. ખુશી રાહ જોવે હે કે આવે તો મા દીકરો બે નાય. આરસીવ ને બે ને કઈક નાવું હે. આવા તો દિયો પહેલા આવે તો હાલો ગોડાઉનમાં જાવ ગોડાઉન એનાને કપડા અલગ રાખ્યા હે. એને કપડા અલગ, કેમ કે ગોડાઉનમાં જાય ને તો મારું કાલે હું પેન્ટ પહેરી ગયો, ગોડાઉનમાં ગયો ને વ્હાઈટ પેન્ટ પહેરી ગયો. અરે રે હું મારા વ્હાઈટ પેન્ટ ની હાલત થઈ હે. હવે મને બીક લાગે કે અમુક ગ્રાહકમાં નીકળશે કે નહીં નીકળે. તો જમવાનો ટાઈમ થઈ ગયો હે અને ખુશી ને પપ્પા જમવા બેસી ગયા હે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ખુશીએ તો જમી લીધું ને? ઓકે. આ ભાઈ ને હાલે હે કજિયા. રોટલી દેવા જાવી કુકા. બહુ કજિયા કરે છે હમણાં તો. આઈ પોતે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ ચોકલેટ ને બધું. બધું દેવું હોય એને. ક્યાં જવું હોય? ચોકલેટ કુકાન દઈશ? હે ચોકલેટ કુકાન દઈશ? તું કુકાને દઈશ? મને દઈશ? લા શું કરું? હે એ બહુ પાકો થઈ ગયો. હા હાલે તું પકડ, હું આ કરી દઉં. હો જો ફોલે. હા ખુશી છાસ આપું, હાલો. હા હજી હે ને આ બધું અસ્ત વ્યસ્ત જ પડ્યું છે. ના હજી એમ હરખું સેટિંગ નથી થયું ને આપણે ફ્રીજ એટલે. હા અરે આખું ફૂલ થઈ ગયું. આખું ફૂલ થઈ ગયું ને. હે તું ડાયો દીકો હે ને? હા શું? હા નહીં આવે, મારી ભેગું જ આવશે. જો મને આંગળી પકડીને લઈ જઈશ. શું અહીંયા બેસી જાવ એમ? હા હવે તને બેહારું એમ?
હાલ 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 બે હારું હાલ આવતો રે આને ચડાવો જોઈશે હવે હું કહું ને એમ બધાને કે જય શ્રી કૃષ્ણ કરી દે બધાને હર હર મહાદેવ કરી દે બે હાથેથી અરે વાહ પછી શું કરવાનું શિવ આજે આશીષના હે ને આ બધા ધોવાઈ જાય પૈસા હા આ તો હારું થયું નીકળી ગયા આજ અમારા ઈ કાલે- બધા કે બધી લેડીઝ ની ટેવ હોય કે જેન્ટ્સના પેલા હે ને પોકેટ બધા ચેક કરે ચેક કરવાના નકર આશીષનું જો આવું કામકાજ છે થાય એવું કાલે બધા ગોડાઉનમાં હતા ને ત્યારે આવ્યા હતા તો મેં એમાં રાખી દીધા હતા નાખી દે નાખી દે ભાઈ મારે આ જો આ શાક વાળું બગડ્યું હવે કાંઈ વાંધો નહીં વહી જઈશ શું હોય વઈ નહીં પણ અત્યારે વિડીયોમાં નહીં હાલે ને મારે અમારે જાઓ video તમને ખબર તો નો ખબર નો પડાય જાઓ શું બોલ તારે શું બોલવું છે હે? આ લ્યો પૈસા પકડાલો જાઓ હે તારે શું કેવું છે બધાયને હે આ બુટા પહેરાવ અહીંયા શું છે તું કોની તમારા રૂમમાં એને પેન્ટ નથી લાગતું ના હવે અહીંયા જ ન હોય અરે અહીંયા હંકેલવામાં ગયા હતા એટલે રમા પડ્યા હે ઈ તો મને યાદ નથી જા ઉપર હંકેલેલા કપડા અહીંયા હું ઓલી રીલ પોસ્ટ કરી દઉં ને હા કર દ્યો હાલો એક રીલ પોસ્ટ કરવાની પોસ્ટ કરી લઉં પછી હજી હવે હાલો. હવે રમશે હજી પાછો હમણાં તો એ બૂટા પહેરવા આવશે તમે બધા કયો ને રમતિયાર થઈ ગયો રમતિયાર તો એટલો થઈ ગયો હે આખો દી રમવું જ એક જ વાત કરવાની હોલમાં રહીમાં જ કરે હા. જો પહેરાવ પહેરા જો બીજું લેવા બીજું લેવા જઈશે દાદાને એમ કે મને પહેરાવો ને લઈ જાવ ને કુકાન બ્રેડ બે વાર જોવા ગયા કુકા આવતા નથી કુકા આમ રમતા હોય મોટા થઈ ગયા ને એટલે એટલે બ્રેડ લેવા બે વાર આવ્યા હા જો પહેરાવો જો હસી હસી બપોરે જ્યારે અહીંયા આવ્યા ને ત્યાં ના અહીંયા છી નથી કઈ નાસ્તો કરવા ગયા કે નથી કાંઈ ઓર્ડર બધા લખ્યા અને ડિસ્પેચ કરવાનું કામ આવતું હતું ને બધા બોક્સમાં કઈ રીતના જાય હે બ્રેકેજ આવે હે નથી આવતું ઈ ને શેમ્પુ બનાવવાનું ને ઓઇલ ભરવાનું શું થયું કાઈ નહીં છે ગરમ ગરમ ને બધું જો શેમ્પુ વહીનું ગોલ્ડન હજી તો એટલું ગરમ હે આશા કાલે કેટલું જાડું થાય છે જેટલું ગરમ હોય ને એટલું પારવું હોય ને જેટલું ઠરે ને એટલું આ જાડું થાય ધીમે ધીમે કેમ કે ગરમ વસ્તુ જરાક થિકનેસ ન પકડવા દે જો મસ્ત નું છે આખું શેમ્પુ જોવો ને આ કલર આવ્યો હે આ વખતે ને ઘણીવાર હર્બલ શેમ્પુ છે એટલે શું હોય કે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપર કલર હોય કલર અલગ અલગ આવે દર બેચમાં ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ એકદમ સુપર આવ્યા હોય ઓલરેડી અમે જે વાપરી એ A1 ક્વોલિટી જ વાપરી પણ ઘણીવાર ખબર ને કે બધી કેરી હરખી ન હોય મીઠી એના જેવું એના જેવું છે આ અત્યારે એટલે કોકવાર આવ્યા ને જો આખું બનાવ્યું છે ને આ પાછું ઘડીકમાં પતી અમે જાય હમણાં ઓફર કાઢી ને ત્યારે આખું બનાવ્યું હતું પણ ઈ તો ઓર્ડર પ્રમાણે જાય ને એટલા હતા અત્યારે પેન્ડિંગ માં ઓર્ડર હાલે છે જે પણ ઓર્ડર કરશે એટલે રવિવાર સોમ મંગળવાર ડિસ્પેચ થાય હવે બધાને અમે બધાયના. કહી જ દઈ કે ઓર્ડર પછી મળશે હા કારણ કે કેમ કે? બહુ અત્યારે ઓવર સ્ટોક ઓલા ઓર્ડર છે હવે જો ફાઇનલી ઘરે જાય બે અને વાગી ગયા છે કેટલા વાગ્યા છે 9 ઉપર થઈ ગયું 9 અમે વાગી 12 વાગ્યાના આવ્યા હતા 12 સવા 12 ના હા. અત્યારે વિચાર કરો 9 વાગી ગયા અમે એટલા વાગ્યાના અહીંયા ના અહીંયા ખાલી પાણી પી બીજું કાંઈ નથી એક પાણી ફ્રીજ ચાલુ થઈ ગયું એટલે સારું હોય બાપા નગર પાણી નથી ઘડીએ ઘડીએ લેવા હવે જવું સારું કે પડે મોટું 5 લીટરનું કેબ હોય ને ફ્રીજમાં મૂકી દેવાનું ફ્રીજ ઇન્ગ્રેડિયન્ટ્સ માટે છે પાણી માટે રાખ્યું બધું અસ્તવ્યસ્ત પડ્યું છે થોડા જોવો ઘણા તો જો ખરી. parcel હવે રહી ગયા બાકી એક બેચ વહી ગયો આખો આ એક આખો બેચ ગયો ને તો પાછળથી આટલા રહ્યા ને એની ઓલી દીકરી હતી તો એ રહી ગઈ હા હા એટલે આટલાની પાછળથી ચિઠ્ઠી નીકળી એટલે રહી ગઈ બાકીનો બધો બેચ ડિસ્પેચ થઈ ગયો છે આ બધું અત્યારે તો ભરાઈ ગયું તો માન થયું આશીષ આજે હાલત આજે થઈ ગઈ. પૂરું આજે અમારું હાવ પૂરું હે જો આજે હાલત જો અમારી તો મેં તો કેટલું લગાડ્યું યાર એ આશીષનો વાંક હતો ધ્યાન નથી ભાઈ લાગી જાય હવે બોલે તને શું ખબર હે કાંઈક અને ઉપાડવાનું બીજી મૂકો. વાત રહી કે જે બનાવવાનું કામ છે ને અમે કોઈ હેલ્પર ઉપર નથી રાખતા હા, એનો ઘણા બધા રીઝન છે બધી વસ્તુ બોલવી કે ઓલી કરવી જરૂરી નથી હા. પણ સમજદારનો ઈશારો કાફી એના જેવું છે કે જે બનાવવાનું કામ છે ને એ અમે પોતે જ કરી પોતે જ બનાવી બાકી બધું જ કામ દઈ દઈ
પેકિંગ કરવાનું, બીજું બધું એક્સ્ટ્રા જેટલું હોય ને બધું ભરવાનું સહિત બધુંય કામ પણ બનાવવાનું અમારે હોય ને ત્યારે અમારે આખો દિવસ નીકળી જાય ને આજે એવું થયું આખો દિવસ નીકળી ગયો હે. અમે ડિસ્પેચમાં અમે હાઈરે ઉભા જ રહી કેમ કે જેમ બને એમ અમે ટ્રાય કરી કે અમે અમારી આંખે બધું જોતા રહીને તો હારું કે પ્રોબ્લેમ ન આવવો જોઈએ. પ્રોબ્લેમ કાંઈ પણ આવ્યો હોય તો અમે મોસ્ટ ઓફ 99% બધાયનો પ્રોબ્લેમ સોલ્વ કરી જ દઈએ. આ એટલા માટે 1% રહી જાય કેમ કે આ બધી વસ્તુ સર્વિસ બીજા ઉપર અમે બેસ્ટ ઈ ઘણી વસ્તુ અને આપણે આટલા બધા ઓર્ડર લેતા હોય તો હા. કોઈ પણ આપણા ઉપર આટલો ટ્રસ્ટ કરે હે હા. બરોબર આખા કોમ્બોનું પેમેન્ટ કંઈક 500 ઉપર થાય સમથિંગ તો કોઈ પણ પેમેન્ટ કરતું હોય તો આપણે એને આપણો ઓલી ફરજ છે કે પૂરેપૂરી કે આપણે બધું એને ના, અમે પ્રોપર જો કરીને પહેલાથી આપી કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે. કોઈ પણ ટાઈમે કોઈ પણ બે ઝીઝક તમે એને અમારા પર ટ્રસ્ટ કરી શકશો. કોઈ પણ તમને કઈ ફ્રોડ નહીં થવા દે. બાય ચાન્સ અમારા નામે તમને કોઈ પણ અમે બીજા કોઈ નંબર પરથી તમને મેસેજ નહીં કરી ને બીજા નંબર પરથી કોઈ પણ તમને ઓલું કરશી નહીં. જો બાય ચાન્સ પ્યોર ટોનિક નો જે નંબર છે એમાં જ તમારે મેસેજ કરવાનો રહેશે ને એમાં જ થી તમને સ્કેનર મળશે ને એમાં જ પેમેન્ટ કરવાનું રહેશે. બીજા કોઈ પણ નંબર પરથી સ્કેનર મળે કે કાંઈ પણ મળે તો તમારે વિશ્વાસ કરવો નહીં. બરાબર ને ખુશી? કોઈ પણ નંબર પર નહીં. કોઈ પણ હું બાય ચાન્સ હું કહું ને મારો પર્સનલ નંબર છે બીજો કે હું આ આશીષ બોલું તોય તમારે વિશ્વાસ નહીં કરવાનો. પ્યોર ટોનિક ના નંબર પરથી જે સ્કેનર મળે ને એના ઉપર જ વિશ્વાસ કરજો. બરોબર હે 100%ની વાત કીધી. હવે જો લેપટોપ બેગ અહીંયા આખું રેડી થાય છે બધું અંદર ગોતી કપડા લઈને આવ્યા હતા અમારા કેમ કે બીજા કપડા અમે લઈને જ આવી અને હવે તો મારા મમ્મી એવું જ કહેતા હતા કે તમે છે ને એવું કરજો કે 2-3 જોડી છે ને નાઇટ ડ્રેસ જે ઓલા હોય ને ગોડાઉનમાં પહેરવાના એ બધા અહીંયા જ રાખજો એટલે કઈ માથાકૂટ જ નહીં. તો જો ફાઇનલી આજના ડિસ્પ્લે તો થઈ ગયા. હવે બધું કાલ ઉપર છોડ્યું છે કારણ કે આજે શેમ્પુ બનાવવાનું હતું એટલે કાલે પાછા સવારમાં આવી જઈશું પછી જોઈ કાલનો દિવસ કેવો રહે અમારો. કાંઈ નહીં હાલો હવે નીકળી ઘરે જાય પછી મળી આરસી મારો રાહ જોવે હે. મારી મમ્મા કામે કામ કરે છે. મમ્મા હમણાં આવશે ને મને બાબા લઈ જશે. આવું છે જોવો. ઘરે રિટર્ન આવતા હતા ને તો અમે બે લેટ થઈ ગયો અમારે બેને તો 10:15 થઈ ગયા તો અમે બે એને રસ્તામાં નાસ્તો કરીને આવ્યા ને હાઈરે લેતા આવ્યા બધાયને એકદમ ટાઢા થઈ જાય ને એટલે ગોલો જો આ ગોલો ખાવા બેહી ગયો. મજા આવી આરસી? મજા આવી? એ બે એક જ છે દીકા ના હવે એને બીજો ગોલો ખાવો હે. એક મમ્મી પપ્પાનો ઈ છે ને આપણો હે ખુશી ને મમ્મી પપ્પાનો પ્લેન છે. ઓકે સરસ લ્યો હાલો આરામથી. કાના કયું ખાવું છે? ભલે ને જે ખાવું હોય. આજે તો રાઈત પડી ગઈ હે મમ્મી બપોરના ગયા હતા અમે. મમ્મી રાહ જોઈ છે થાકી ગઈ છે. એ તો રવિવારે જો આવ્યા 11:15 જેવું થઈ ગયું જો ઘડિયાળ મારે કેમ જો રમ્યા કરતા હોય. એ જોવા ગયો થેલી હું લાવ્યા કાંઈ નથી દીકા લાવ્યા બાને ગોલો આપો. હા હા ક્યાં ગોલો? હા થાકી ગયા તો ખાવું ન ભાવે કા? ફૂલ પેટ થઈ જાય. વધારે થાકી ગયા ને મમ્મી એના લીધે. હાલો હાલો પપ્પા બેસી જાઓ. ખાવાનું હોય હવે હાલો ને બધું ખાવાનું હોય. ગોલા ખાય કાંઈ ન થાય. એ ટાઈટક હોય થોડીક મજા આવે. ચાલો હવે સુઈ જાય. થોડીક વાર એને ગોલો ખાઈને હું ને ખુશી માઇન્ડ ફ્રેશ કરવા ગયા હતા ગાર્ડનમાં. આરામથી અને ગાર્ડનમાં બેઠા ઉપર તારા જોતા હતા. એકદમ ચીલ કરીને માઇન્ડને રિલેક્સ કરી નાખ્યું. આવીને ફ્રેશ થઈને હવે હુઈ જાય. જો તો ચાલો આજના બ્લોગને અહીંયા જ કરશું. આજના બ્લોગને અમારા બ્લોગને લાઈક કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. બાય બાય કરી હાલો બધા. બાય બાય.